ફરી એકવાર આપનું સ્વાગત છે મિત્રો। આજે આપણે જોઈ રહ્યા છીએ ગુજરાત હાઈકોર્ટ વર્ગ 4 પટાવાળાનું મોડેલ પેપર નંબર 18 છે। તેના 91 થી 100 ક્વેશ્ચન છે મેથ્સના, તે અહીં મૂકેલ છે। 1 થી 90 ક્વેશ્ચન છે તે કાલે વિડીયો અપલોડ કરી દઈશ। તો મિત્રો ચાલો શરૂ કરીએ। જો સાંકેતિક ભાષામાં વર્ડને 4, 2, 1, 8, 7 અને LAND ને 8, 3, 5, 7 લખાય તો LAWN ને કઈ રીતે લખાય? તો અહીં મિત્રો આપ ધ્યાનથી જોશો તો વર્ડ અને એના 5 શબ્દો 5 અક્ષર છે અને સામે પણ 5 આંકડા આપેલા છે। લેન્ડમાં પણ તે જ રીતે છે। તો અહીં જે L અહીં આપેલ છે LAWN, તો L એટલે કે 8, A એટલે 3, N એટલે 5 અને D એટલે 7 એ રીતે આપણે મૂકવાના જ છે માત્ર ને માત્ર। તો અહીં LA એટલે 8, L ત્યાર પછી A તો 8 ને 3, ત્યાર પછી W, તો W છે તે ઉપર વર્ડમાં આપેલ છે એટલે કે W નો મતલબ થશે 4, ત્યાર પછી છે N, તો અહીં N નો પણ આપેલ છે 5, તો એ છે આપણો આન્સર થઈ જશે। ત્યાર પછી જોઈએ A અને B બંને ભાઈઓ છે, C અને D બંને બહેનો છે, એનો પુત્ર એ D નો ભાઈ છે, તો B એ C ને સંબંધમાં શું થાય? અહીં મિત્રો બ્લડ રિલેશનના સંબંધમાં છે। તો અહીં A અને B બંને ભાઈઓ છે, તો અહીં આ બંને છે A અને B તે ભાઈઓ છે એટલે કે તે મેલ છે। ત્યાર પછી જોઈએ C અને D છે તે બહેનો છે, તો અહીં CD બંને ફિમેલ બહેનો છે। હવે એને કીધેલું છે કે એનો પુત્ર એટલે કે આ આપણે જુઓ તમે એનો પુત્ર છે તે D નો ભાઈ છે, તો અહીં આપણે D નો ભાઈ એ એનો પુત્ર એટલે કે અહીં બંને ત્રણે છે C D અને પુત્ર એનો પુત્ર એ ભાઈ બહેન થઈ જશે। તો અહીં પૂછેલું છે કે B એ C ને સંબંધમાં શું થાય? તો અહીં મિત્રો B છે તે C ને સંબંધમાં છે તે કાકા થશે। ત્યાર પછી જોઈએ એક સિરીઝ આપેલી છે 1, 2, 6, 24 અને 120। અહીં આપ જોશો તો ગુણાકારના સ્વરૂપમાં છે। 1 ગુણ્યા 2 એટલે 2, પછી 2 ગુણ્યા 3 એટલે 6, પછી 6 ગુણ્યા 4 એટલે 24, 24 ગુણ્યા 5 એટલે 120 અને 120 ગુણ્યા 6 એટલે કે 720, 12 છક 72। તો અહીં મિત્રો 120 છે તે આપણો જવાબ થશે। ત્યાર પછી જોઈએ એક મિશ્રણમાં દૂધ અને પાણીનો જથ્થો 50 લીટર છે, તેનો ગુણોત્તર 7:3 છે, તો તેમાં કેટલા લીટર પાણી ઉમેરવામાં આવે તો નવો ગુણોત્તર 1:1 થાય? તો એ મિત્રો 50 લીટર ટોટલ આપેલા છે, દૂધ અને પાણીનો ગુણોત્તર છે 7:3, તો આપણે જો 50 ને આ પ્રમાણના ટોટલ કરીને ભાંગીએ એટલે કે 10 થાય છે, તો 50 ને 10 વડે ભાગીએ તો આપણે 1નું મળી જાય છે, 1 પ્રમાણનું 5 મળે છે। તો અહીં જો પ્રમાણ આપેલું છે 7, તો 7 × 5 = 35 અને તે જ રીતે 5 × 3 = 15। તો અહીં આપણે 35 વધારે છે, તો આપણે 35 અહીંયા 15માં કેટલા ઉમેરીએ તો 35 થાય, ત્યારે જ પ્રમાણ છે તે સરખું થાય બંને 1 અને 1। તો અહીં આપણે 20 લીટર જો પાણી ઉમેરીએ તો છે પ્રમાણ તે 1:1 થશે, તો આપણો જવાબ આવશે 20 લીટર પાણી। ત્યાર પછી જોઈએ મિત્રો 15 ખેલાડીઓનો સરેરાશ વજન 30 કિલોગ્રામ છે, જો તેમાં કોચનું વજન ઉમેરવામાં આવે તો સરેરાશ 500 ગ્રામ વધશે, તો કોચનો વજન શોધો। અહીં મિત્રો બહુ શોર્ટકટ ટ્રીક મેં અહીં મૂકેલ છે, જો આપને વિડીયો પસંદ આવે તો આપ લાઈક જરૂર કરજો। અહીં 16 વ્યક્તિઓની સરેરાશ થશે, કારણ કે એક 15 તો હતા જ, તેમાં છે તે કોચનો છે ઉમેરવામાં આવેલો વજન, તો અહીં 500 ગ્રામ વધે છે એટલે કે 0.5 કિલો વધે છે। તો અહીં આપ જોઈ શકો છો 16 વ્યક્તિઓની સરેરાશ છે તે 30.5 થશે, તો અહીં જો આપ 16 વ્યક્તિઓને માત્ર ને માત્ર 0.5 વડે ગુણશો એટલે કે એનો જવાબ આવશે 8। હવે જેમાં સરેરાશ ટોટલ આપેલી છે તે એમાં એડ કરી દેશો એટલે કોચનો વજન છે તે એ સરળતાથી અને ઝડપથી મળી જશે, આપણે છે તે બીજી કોઈ પણ ગણતરી કરવાની જરૂર રહેશે નહીં।
ત્યાર પછી પણ મિત્રો એવો જ દાખલો છે 11 ખેલાડીઓની સરેરાશ 20 વર્ષ છે જો કોચની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશમાં 5%નો વધારો થાય છે તો કોચની ઉંમર શોધો। તો અહીં મિત્રો 11 ખેલાડીઓ આપેલા છે તો એમાં છે તે 5%નો વધારો એટલે કે સરેરાશમાં તો અહીં સરેરાશ 20 છે તો 20ના 5% એટલે કે 1 થશે તો અહીં 12 ગુણ્યા 1 એટલે કે 12 ટોટલ વધારો થયો અને જે સરેરાશ આપેલી છે તે એમાં એડ કરી દેશે એટલે કે કોચની જે ઉંમર છે તે મળી જશે। ત્યાર પછી જોઈએ એક પરીક્ષામાં પાસ થવા માટે 35% ગુણ જરૂરી છે પણ એક વિદ્યાર્થીને 100 ગુણ મેળવે છે અને તે 75 ગુણથી નાપાસ થાય છે તો કુલ ગુણ શોધો। તો અહીં મિત્રો 100 ગુણ પોતે મેળવેલા છે પરંતુ તે 75 ગુણથી નાપાસ થાય છે એટલે કે પાસ થવા માટે છે તે 100 + 75 એટલે 175 ગુણ જરૂરી છે। હવે એટલા જ અહીં ઉપર કીધેલું છે 35% ગુણ જરૂરી છે તો એ 175 જે છે તે જ 35% થઈ જશે એટલે કે જો 35% એ 175 હોય તો 100 એ કેટલા થાય તો એ આપણો જવાબ આવશે 500 ગુણ। ત્યાર પછી મિત્રો એક સિરીઝ આપેલી છે તો અહીં 462 484 572 883 606 આપેલા છે તો અહીં આપ જોશો તો આ બંને જે છેડાના અંકો છે તેનો ટોટલ છે તે વચ્ચે મૂક્યો છે તો એ જ રીતે છે અને એમાં શોધવાનું છે કે ખોટું પદ કયું છે તો અહીં ખોટું પદ છે તે 606 વાળું થશે કારણ કે એમાં 6 ને 6 12 તો અહીં વચ્ચે 0 આપેલો છે તેથી ને। ત્યાર પછી જોઈએ અહીં મિત્રો એક સિરીઝ આપેલી છે 1 2 4 8નું 10મું પદ શોધો તો આ સિરીઝ છે મિત્રો તે ગુણાકારના સ્વરૂપમાં આપેલી છે તો અહીં આપણે એક સૂત્ર યાદ રાખવાનું છે tn બરાબર ar ની ઘાત n-1 તો અહીં a બરાબર પ્રથમ પદ એટલે કે 1 અને r બરાબર જે ગુણાકાર થાય છે તે ડિફરન્સ એટલે કે 2 તો અહીં tn બરાબર છે તે આપણે કિંમત મૂકશી સૂત્રમાં એટલે કે tn એટલે કે 10મું પદ જે શોધવાનું છે તે એટલે કે t10 બરાબર પ્રથમ પદ a એટલે કે 1 ગુણ્યા 2 એની ઘાત છે 10 - 1 તો અહીં આપણે સાદું રૂપ આપશી તો 1 ગુણ્યા 2ની 9 ઘાત થશે તો અહીં 2 ને છે તે 9 ઘાત કરવા માટે અહીં મેં આપણે ગણતરી દર્શાવેલી છે કે તમે કઈ રીતે સરળતાથી કરી શકો। પહેલે છે તે જોડીમાં છે તે આપણે ગુણાકાર કરી લેવાનો એટલે કે ભૂલ ન પડે તો અહીં 4 ગુણ્યા 4 ગુણ્યા 4 અને છેલ્લે 3 વધે છે એટલે કે 8 તો અહીં છે ત્યાર પછી છે ચોકે 16 અને 16 ચોકું 64 તો 64 ગુણ્યા 8નો ગુણાકાર અહીં મેં કરેલ છે એટલે કે 512 છે તે આપણો જવાબ આવશે। ત્યાર પછી જોઈએ મિત્રો 2 9 28 અને 65 એક સિરીઝ આપેલી છે અને ત્યાર પછીનું પદ છે તે શોધવાનું છે તો અહીં ઘનના સ્વરૂપમાં છે 1નો ઘન +1 2નો ઘન +1 3નો ઘન +1 4નો ઘન +1 અને છેલ્લે આવશે 5નો ઘન એમાં 125 અને એમાં પણ એક ઉમેરવાનો એટલે કે 126 છે તે આપણો જવાબ આવશે। તો મિત્રો આ હતા આપણા આજના દાખલા। જો આપણે વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ।